22મીએ રાત્રે લગભગ 12 વાગ્યાથી મેઘરાજાની જે બેટિંગ શરૂ થઈ છે એ અત્યારે જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે પણ જબરજસ્ત વરસાદ ચાલુ છે। સુરતમાં આજે એટલે કે સોમવારે આફ ફાટી ગયું છે। મેઘરાજાએ એટલી ખતરનાક બેટિંગ કરી છે કે ઠેર ઠેર ટ્રાફિક જામ થઈ ગયા છે। સુરત તો જાણે આખું તળાવમાં તબદીલ થઈ ગયું હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શાળાઓમાં આજે રજા આપી દેવામાં આવી છે અને અનેક વિસ્તારોની અંદર છાતીસમા પાણી ભરાઈ ગયા છે। પહેલાં જ વરસાદની અંદર એટલો જબરજસ્ત વરસાદ પડ્યો અને સુરતને ત્રહસ રમણ ભ્રમણ કરી નાખ્યું છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। 22મીએ રાત્રે લગભગ 12 વાગ્યાથી મેઘરાજાની જે બેટિંગ શરૂ થઈ છે એ અત્યારે જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે પણ જબરજસ્ત વરસાદ ચાલુ છે અને સુરતના નીચાણવાળા વિસ્તાર તો શું પરંતુ મોટે ભાગના વિસ્તારોની અંદર જાણે નદી આવી ગઈ હોય શહેરની અંદર એવું વાતાવરણ થઈ ગયું છે। અશ્વની કુમારનો જે ગરનાળું છે એને બંધ કરી દેવામાં આવ્યું છે એટલે સિટી અને વરાછાનું જે કનેક્શન છે એ કપાઈ ગયું છે। અને હું તમારી સાથે પહેલાં જે સુરત જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટે જે વરસાદના આંકડા આપ્યા છે એ હું તમને પહેલાં જણાવી દઉં કે રાત્રે 12 થી 6માં ઓલપાડની અંદર 4 mm વરસાદ પડ્યો છે। ઉમરપાડામાં 25 mm, માંડવીમાં 13 mm, માંગરોળમાં 7 mm, કામરેજમાં 14 mm, સુરત સિટીમાં 14 mm, ચોર્યાસીમાં 9 mm, પલસાણામાં 33 mm એટલે સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો, બારડોલીમાં 13 mm અને સવારના 6 થી અત્યારે 12 વાગ્યા સુધીમાં ઓલપાડમાં 12 mm, માંગરોળમાં 35 mm, ઉમરપાડામાં 19 mm, માંડવીમાં 56 mm, કામરેજમાં 123, સુરતમાં 184, ચોર્યાસીમાં 20, પલસાણામાં 27, બારડોલીમાં 19 અને મહુવામાં 2। હવે એક સામાન્ય વાત બી તમારી સાથે કરી લઉં કે આ જે એમએમની ગણતરી હોય છે તો 25 mm બરાબર 1 ઇંચ વરસાદ ગણાય છે। એટલે સુરતમાં જે આંકડા મળ્યા છે એ મુજબ સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં લગભગ 8 ઇંચ વરસાદ પડ્યો છે। આ આંકડા જે સુરત સિટીના આપ્યા છે રાતના 12 થી સવારે 6 સુધીમાં 14 mmના એ એવું લાગે કે કદાચ ખોટા આંકડા હોય કારણ કે રાત્રે 12 વાગ્યાથી માંડીને સવારે 6 વાગ્યા સુધીમાં એવો વરસાદ પડ્યો કે જાણે બારે મેઘ ખાંગા થઈ ગયા હોય એવું લાગતું હતું। ખાલી સુરત સિટીમાં 8 થી 10માં સવારે 8 થી 10માં 5.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અને દરેક વિસ્તારોની અંદર ટ્રાફિક જામ થઈ ગયો। સવારે જ્યારે લોકો પોતાના કામકાજ પર નીકળે એવા સમયે દરેક વિસ્તાર અશ્વની કુમાર, વરાછા, અડાજણ, રિંગ રોડ બધી જગ્યાએ ટ્રાફિક જામ થઈ ગયો અને રિંગ રોડની એક ટેક્સટાઇલ માર્કેટની અંદર તમે વિડીયો જોજો એવી હાલત થઈ ગઈ છે કે ગોડાઉનની અંદર પાણી ભરાઈ ગયા છે, નીચે બેઝમેન્ટ હોય એની અંદર પાણી ભરાઈ ગયા છે અને જે પેલા પોટલા મૂકેલા હોય કાપડના એ બધા કાપડના પોટલાઓ બી પલળી ગયા છે। કતારગામ વિસ્તારની અંદર પહેલાં જ વરસાદની અંદર જબરજસ્ત મોટો ભૂવો પડી ગયો છે। આ ઉપરાંત કતારગામમાં અંકુર સ્કૂલ પાસે સ્કૂલની આજુબાજુ પાણી ભરાયા છે। સરથાણા, ડભોલી, પૂણા અર્ચના સ્કૂલ પાસે વેડ રોડ, અશ્વની કુમારનું ઘરનાળું બંધ કરી દીધું છે। આ ઉપરાંત સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક ધોરણે આજે સવારની જે પાળીઓની શાળાઓ હતી એમાં શાળાઓને જાણ કરી અને શાળાઓને વહેલી બંધ કરી દેવામાં આવી અને બપોરની જે શાળા છે એમાં તાત્કાલિક ધોરણે સુરતની અંદર રજા જાહેર કરી દેવામાં આવી છે। તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।